યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાય? ગુજરાત રાજ્યમાં આ પ્રમાણમાં મોટી પરીક્ષા કહેવાય. આ કોઈ વર્ગ 3ની પરીક્ષા નથી, તો વર્ગ 3ની પરીક્ષા કરતા આની તૈયારી અલગ હોવી જોઈએ. જીપીએસસી દ્વારા જે વર્ગ 3ની બીજી પરીક્ષાઓ લેવામાં આવે છે, ડીવાયએસઓ ન્યાય મામલતદારની પરીક્ષા કે પછી એસટીઆઈની પરીક્ષા, એનાથી પણ આ પરીક્ષા અલગ છે. તો આ પરીક્ષાની તૈયારી કરવી કઈ રીતે જોઈએ, અને એમાંય ખાસ તો જ્યારે હવે પરીક્ષાનું નોટિફિકેશન આવી ગયું છે અને પરીક્ષાના ફોર્મ્સ પણ ભરાવા શરૂ થઈ ગયા છે, સમય આપણી પાસે ઓછો બચ્યો છે, તો વિદ્યાર્થીઓ મૂંઝાય એ સ્વાભાવિક છે. અને એટલે જ આ પરીક્ષાની તૈયારી માટેની આપણી રણનીતિ કેવી હોવી જોઈએ, આ વિષય પર અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી. સમય ઓછો છે એનાથી ગભરાવાનું જરાય નહીં. પહેલા તમે તૈયારી કરી હશે અને સારી જ કરી હશે. છેલ્લે આપણે શું ધ્યાન રાખવાનું છે એની ચર્ચા આપણે એ વિડીયોમાં કરેલી હતી. એક ફાઇનલ સ્ટ્રેટેજી તમને આપવાનો પ્રયત્ન મેં કર્યો હતો. હું એ જ તમને કરવાનું કહીશ કે જે મેં ખુદ કરેલું છે. મારા વિદ્યાર્થીઓને હું ક્યારેય એવું કશું કરવાનું નથી કહેતો કે જે મેં જીવનમાં ન કર્યું હોય. તો યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓમાં મને જે કોઈ પણ સફળતા હાંસલ થઈ, એમાં મારી રણનીતિ શું હતી એ બહુ નિખાલસતાથી હું વિડીયોઝમાં કહી દેતો હોઉં છું. એ જે સ્ટ્રેટેજી મેં આપને સૂચવી હતી એમાં મેં આપને જણાવ્યું હતું કે યુપીએસસી હોય કે જીપીએસસી, આ પરીક્ષાઓને પાસ કરવા માટે વિદ્યાર્થી કરતા આપણે વધુ પરીક્ષાર્થી બનવાનું છે. અને પરીક્ષાર્થીના મગજમાં એ સ્પષ્ટતા હોય કે પરીક્ષા પાસ કરવા માટે એને શાની જરૂર પડશે. મેં આપને જણાવ્યું હતું કે આ પરીક્ષાઓને પાસ કરવા માટે એક તો મેથ્સ અને રિઝનિંગ કમ્પલસરી છે, એનો કોઈ વિકલ્પ નથી. એના ઉપર તો આપણી પકડ મજબૂત હોવી જ જોઈએ. પણ એ સિવાય જે જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સ છે એમાં આપણે 4 સબ્જેક્ટ્સને કોર સબ્જેક્ટ્સ માનીએ છીએ: ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી. આ સબ્જેક્ટ્સ ઉપર આપણી પકડ હોવી જોઈએ. બીજા બધા વિષયો ગૌણ વિષયો છે. એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી આવી જાય, એન્વાયરમેન્ટ આવી જાય, કોઈક બાયોડાયવર્સિટી કહે તો એ પણ આવી જાય, કોઈક કલ્ચર કહે તો એ પણ આવી જાય. આ બધા વિષયો એક રીતે પેટા વિષયો છે. હિસ્ટ્રી કરતા કલ્ચર થઈ જ જાય, એને કંઈ અલગથી ના કરવાનું હોય. કરંટ અફેર્સમાંથી જ સાયન્સ એન્ડ ટેકનોલોજી કરી લેવાનું હોય, એને કંઈ અલગ ના કરવાનું હોય. જીઓગ્રાફી કરતા જ એન્વાયરમેન્ટ થઈ જાય, એને વળી અલગ શું કરવાનું હોય. પણ તોય બની ગયા છે અલગ વિષયો, તો લોકો માને છે, અને હું નથી માનતો. હું માનું છું કે કોર સબ્જેક્ટ્સ ઉપર તમારી પકડ છે 101%, 100% પણ નહીં, 101% તમે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ એ કોર સબ્જેક્ટ્સની મદદથી જ પાસ કરી શકો. કોર સબ્જેક્ટ્સમાં પણ મેં આપને કહ્યું હતું કે બને કે પરીક્ષા પહેલા તમારી તૈયારીમાં કંઈક કચાશ રહી ગઈ હોય અને એટલે 4 કોર સબ્જેક્ટ્સ તમારા મજબૂત ન થઈ શક્યા હોય, તો કરવાનું એ કે 3 સબ્જેક્ટ્સ ઉપર તમારી પકડ બહુ મજબૂત હોવી જોઈએ. ચોથો સબ્જેક્ટ થોડોક કાચો હોય, થોડોક નબળો હોય તો ચાલી જાય, અને લાસ્ટ કેસમાં કદાચ એ ન જ કર્યો હોય તો પણ ચાલી જાય. મેં આપને કહ્યું હતું કે 2 વિષયો તો ન જ છોડાય. એક તો ઇન્ડિયન પોલિટી અને બીજો છે ઇન્ડિયન ઇકોનોમી. હિસ્ટ્રી અને જીઓગ્રાફીમાં આપની અનુકૂળતા મુજબ, આપની પસંદગી મુજબ અને આપને કેટલી સરળતા રહે છે એ પ્રમાણે આપ કોઈ એક વિષય પર વધારે કામ કરી શકો, કોઈ એક વિષયને ઓછો કરી શકો. ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમીને હું ક્યારેય છોડવાનું નથી કહેતો, કારણ કે આ જ 2 વિષયોના આધાર ઉપર તમારું કરંટ અફેર્સ તૈયાર થાય છે. ન્યૂઝપેપર્સ વાંચવા, કરંટ અફેર્સ સમજવું, આ ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમીને સમજ્યા વગર શક્ય જ નથી. છાપા આપણને સમજાય જ નહીં કે જો પોલિટી અને ઇકોનોમી પર આપણે એક કમાન્ડ નથી ધરાવતા, એટલે હું એને કરવાનું કહું છું. અને આપ પણ સ્વીકારો છો કે કરંટ અફેર્સના લગભગ સીધા નહીં તો આડકતરી રીતે આપણી પરીક્ષાઓમાં 30 થી 40 સવાલ પૂછાતા હોય છે. એ જોવાની દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. પછી એવું ના હોય કે કરંટ અફેર્સના સેક્શનમાં પેલા 25 સવાલો પૂછે એટલે હું એને જ લઈને ચાલું. બીજા વિષયો સાથે એને જોડીને આપણે જોવાનું હોય. એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી આવી જાય, એન્વાયરમેન્ટ પણ આવી જાય, પોલિટી ઇકોનોમી તો ખરું જ ખરું. આ વિષયો સાથે જ્યારે આપણે આ ખબરોને જોડી દઈએ ને, તો લગભગ 30-40 સવાલો આપણને કરંટ અફેર્સના મળતા હોય છે આપણી પરીક્ષામાં 200માંથી. એટલે કે એનું વેઇટેજ બહુ સારું કહેવાય. તો ફાઇનલી આપણી સ્ટ્રેટેજી એ બને કે મેથ્સ અને રિઝનિંગ તો આપણે પરફેક્ટ કરીશું. જીએસના જે 4 કોર સબ્જેક્ટ્સ છે એમાંથી કોઈ પણ 3 સબ્જેક્ટ્સ ઉપર આપણે બરાબર કમાન્ડ લઈ આવીશું.
અને એના બેસિસ પર આપણે કરંટ અફેર્સ સારું કરીને જઈશું. જો આ બધું ભેગું કરીશું તો આપણી પરીક્ષાના લગભગ 150 સવાલો આમાંથી નીકળે છે અને 150માંથી આપનું નેગેટિવ માર્કિંગ પણ થાય તો પણ આરામથી તમે 100 માર્ક્સની ઉપર જઈ શકો, પ્રોવાઇડેડ યુ હેવ ગોટ ગુડ એક્યુરેસી લેવલ. બરાબર. પછી એમાં નેગેટિવ માર્કિંગ તમારું વધારે થઈ જતું હોય તો તમારી ભૂલ કહેવાય. અને નેગેટિવ માર્કિંગ પણ ઓછું કરવાનો રસ્તો એક જ છે. જેમ મેં કહ્યું કે પેલા જે કોર સબ્જેક્ટ છે એના ઉપર બરાબર કમાન્ડ આપણો હોવો જોઈએ. પછી જવાબ ખોટા પડે છે આના. બરાબર. ખોટા કેમ પડે છે? એમાં બે બાબતો હોય. એક તો વિષયની સમજની કચાશ હોય તમારી અંદર અને બીજું કે તમે ઉતાવળિયા હો. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ આવા હોય છે કે વિષયના બહુ સારા આવડતા હોય પણ સવાલ સમજવામાં એ થાપ ખાઈ જાય કારણ કે ઉતાવળ કરતા હોય. જીવનમાં ક્યારેય ખોટી ઉતાવળ ન કરવી. અને આપણી આ જે પરીક્ષાઓ છે તો ધીરજની પરીક્ષાઓ છે, પેશન્સની પરીક્ષાઓ છે, જ્ઞાનની પરીક્ષાઓ છે, પેશન્સની પરીક્ષા એ બધું છે. તો જો આ બે બાબતો તમારી સુધરી જાય છે તો હું કહીશ કે બસ આટલું કાફી છે પરીક્ષાઓને પાસ કરવા માટે. હવે જ્યારે હું કરંટ અફેર્સનું મહત્વ આટલું બધું સમજાવતો હોઉં અને ઢગલાબંધ વિડીયોઝ પહેલા કરેલા છે કે જેમાં કરંટ અફેર્સ તૈયાર કઈ રીતે કરવું એની વાતો હું કરતો રહ્યો છું. હવે જ્યારે પરીક્ષા નજીક છે ત્યારે મારે પાછું એ કહેવું પડે કે તમારે પોલિટી અને ઇકોનોમી મજબૂત કરીને કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવું. આજે જ સવારે ઉઠીને જેવા સમાચાર વાંચવાનું શરૂ કર્યું, અપડેટ્સ લેવાનું શરૂ કર્યું એટલે બે સમાચાર એવા ધ્યાનમાં આવે કે જે આપણા પોલિટી અને ઇકોનોમી સબ્જેક્ટ સાથે જોડાયેલા છે અને એટલે ઈચ્છા થઈ કે તમને હું વિડીયો બનાવીને માર્ગદર્શન આપું કે તમે કરંટ અફેર્સ કરશો કેવી રીતે. પહેલા સમાચાર જે મારા ધ્યાન પર આવ્યા હતા, સમાચાર હતા કે આરબીઆઈ પોલિસી, રિઝર્વ બેંક યુનાનિમસલી હોલ્ડ્સ રેપો રેટ એટ 5.25%, retains neutral stance. પહેલા તો ઇન્ડિયન ઇકોનોમીની તૈયારી આપણે કરી હોય એટલે રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ બધું આપણને ખબર હોય. પણ જો આપણને કોઈકને એવું કહ્યું હોય કે તમને રેપો રેટ કેટલો, રિવર્સ રેપો રેટ કેટલો એ યાદ હોવું જોઈએ તો હું કહીશ કે બિલકુલ બિનજરૂરી છે. તમે મોનેટરી પોલિસીનું ચેપ્ટર ભણ્યા હશો, મની એન્ડ બેન્કિંગનું ચેપ્ટર ભણ્યા હશો અને એમાં તમે શીખ્યા હશો કે પહેલા આપણે ત્યાં મોનેટરી પોલિસીનો રિવ્યુ ક્વાર્ટરલી થતો એટલે કે દર 3 મહિને થતો. પણ પછીથી આપણે જે નવું મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ લાગુ કર્યું છે એના પછીથી આપણે હવે દર 2 મહિના પછી મોનેટરી પોલિસીનો રિવ્યુ કરીએ છીએ. મતલબ કે વર્ષમાં કુલ 6 વખત મોનેટરી પોલિસીનો રિવ્યુ આપણે ત્યાં કરવામાં આવે છે. તો દર 2 મહિના રેટ્સ ચેન્જ થવાની સંભાવના છે. જો આટલી બધી સંભાવના હોય, આટલું ફ્રીક્વન્ટલી બદલાવાની સંભાવના હોય તો શું એના સવાલ પરીક્ષામાં આવે? ના આવે. અહીં આગળ તમે રેટ સેટ કર્યો અને મહિના 1.5 મહિના પછી તમારી કદાચ પરીક્ષા લેવાની હોય અને ક્વાઇટ પોસિબલ કે પરીક્ષા થોડીક મોડી જાય, તમે ક્વેશ્ચન સેટ કરી લીધા છે આ રેપો રેટના આધારે અને ક્વાઇટ પોસિબલ કે પરીક્ષાને લેવામાં કદાચ અઠવાડિયા 10 દિવસનો કે 15 દિવસનો સમય વધારે વીતી ગયો અને એ દરમિયાનમાં આરબીઆઈએ પાછો રેપો રેટ ચેન્જ કરી નાખ્યો તો પેલી પરીક્ષામાં જે સવાલ પૂછાયો ખોટો પડે ને. ધેટ્સ ધ પોઈન્ટ. એટલા માટે હું કહું છું કે આવા રેટ્સ યાદ રાખવાની પાછળ નહીં પડવાનું. આવા રેટ્સ અગત્યના નથી. અગત્યનું શું છે સમજો. અને હવે જે પરીક્ષામાં સવાલો આવી રહ્યા છે એનું સ્તર જોતા આપણા માટે શું અગત્યનું છે સમજો. શબ્દ અહીં આગળ વપરાયો છે ન્યુટ્રલ સ્ટાન્સ. સ્ટાન્સ એટલે કે એક પ્રકારની પોલિસી અથવા તો અભિગમ. સરકાર અથવા તો આરબીઆઈ શું કરવા માંગે છે એની વ્યૂહરચના શું છે એને આપણે સ્ટાન્સ કહી શકીએ. તો લખ્યું છે શું? રિટેન્સ ન્યુટ્રલ સ્ટાન્સ. મને ખબર હોવી જોઈએ કે આ ન્યુટ્રલ સ્ટાન્સ એટલે શું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બજારમાં શું કરવા માંગે છે એના આધારે એના અલગ અલગ સ્ટાન્સ નક્કી થયેલા છે. જેમ કે એક હોય એકોમોડેટિવ સ્ટાન્સ. એકોમોડેટિવ સ્ટાન્સ એટલે કે જ્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોલિસીની અંદર અલગ અલગ રેટ્સ એ રીતે ડિઝાઇન કરે. પોલિસી રેટ શબ્દ તમે રેપો રેટ માટે વાપરો અને એ સિવાયના બાકીના રેટ્સ છે ને સિમ્પલી તમે પોલિસીના રેટ્સ તરીકે જોઈ શકો. તો એકોમોડેટિવ સ્ટાન્સ એટલે કે જ્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઈચ્છે છે કે બજારની અંદર વધુ નાણું ઉપલબ્ધ થાય, નાણાંનો પુરવઠો વધે. અને નાણાંનો પુરવઠો વધારવાની રીત શું? તો તમે વ્યાજદર ઘટાડી દો. બેંકો પોતાના લોન ઉપરના વ્યાજદર ઘટાડી દે તો આપોઆપ બજારમાં નાણાંનો પુરવઠો વધશે. તો આને કહેવાય એકોમોડેટિવ સ્ટાન્સ કે જ્યાં આરબીઆઈએ પોલિસીની અંદર રેટ્સ એ રીતે સેટ કર્યા હોય કે જેથી બજારની અંદર ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટે કે જેનાથી બજારમાં પુરવઠો નાણાંનો વધે. આને કહેવાય એકોમોડેટિવ સ્ટાન્સ. એ બધાને એકોમોડેટ કરી રહી છે. બરાબર. આનાથી આગળ એક હોય હોકિશ સ્ટાન્સ. હોકિશ સ્ટાન્સ એટલે કે જ્યાં આરબીઆઈ એ પોલિસીના રેટ્સને કંઈક એ રીતે સેટ કરે
કે જેનાથી બજારમાં જે વ્યાજ દરે લોન ઉપલબ્ધ છે એ વ્યાજ દર વધે, અને વ્યાજ દર વધે એટલે લોકો માટે નાણું મેળવવું, લોન મેળવવી એ પ્રમાણમાં અઘરું થઈ જાય, કે જેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે. આરબીઆઈ એક ટાઈટ કંટ્રોલ રાખ્યો છે બજાર ઉપર. આને કહેવાય હોકિશ સ્ટાન્સ. આવા બે પ્રકારના સ્ટાન્સ હોય. આરબીઆઈ ન તો એકોમોડેટિવ સ્ટાન્સ અપનાવે, ન તો હોકિશ સ્ટાન્સ અપનાવે. ન્યુટ્રલ રહે, તટસ્થ રહે. બરાબર. એકોમોડેટિવ સ્ટાન્સ તમે ક્યારે અપનાવવાના છો? કે જ્યારે આરબીઆઈ ઈચ્છે છે કે બજારમાં વૃદ્ધિ થાય, ઇકોનોમિક ગ્રોથને જ્યારે ટાર્ગેટ કરી રહ્યા હોય ને, ત્યારે એકોમોડેટિવ સ્ટાન્સને અપનાવે. પરંતુ જ્યારે આરબીઆઈનો અભિગમ એ આર્થિક વૃદ્ધિને ટાર્ગેટ કરવાનો નથી, એનો અભિગમ માત્ર એટલો છે કે મારે ફુગાવાના અંકુશમાં લેવો છે, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવું છે, ત્યારે હોકિશ સ્ટાન્સ અપનાવે. ન વૃદ્ધિને વધારવી છે, ન ફુગાવાના અંકુશમાં લેવો છે. બસ એ સ્થિતિ એટલે તટસ્થતાની સ્થિતિ. અને આનો જે સ્ટાન્સ છે એને કહેવાય ન્યુટ્રલ સ્ટાન્સ. ધેટ થિંગ. આ મને પરીક્ષામાં પૂછાઈ શકે. મેં તમને આ પહેલાના વિડીયોમાં જે સ્ટ્રેટેજી સમજાવી એમાં તમે શું શીખ્યા? મેં તમને ક્લાસ 1-2 એસટીઆઈ ડીવાયએસઓની હમણાં જે છેલ્લા એક વર્ષમાં પ્રિલિમ્સ લેવાઈ છે એની વાત કરી. એમાં ઇન્ડિયન ઇકોનોમી વિશે ખાસ યાદ કરો. મેં શું તમને ઓબ્ઝર્વેશન આપ્યું હતું? જે ઓબ્ઝર્વેશન તો છેક 2013 થી આવી રહ્યું છે મારું, એટલે એને હું અવારનવાર પણ પહેલાના વિડીયોમાં કહેતો જ રહ્યો છું કે આપણી પરીક્ષાઓની અંદર હવે ફક્ત ઇન્ડિયન ઇકોનોમીના સવાલ નથી હોતા, ઇકોનોમિક્સના પણ સવાલ હોય છે. અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા વચ્ચે તફાવત છે, પણ એ તફાવત જો આપણે નથી સમજ્યા તો આપણે ફક્ત ઇન્ડિયન ઇકોનોમી તૈયાર કરીશું, ઇકોનોમિક્સ નહીં કરીએ, અને પરીક્ષામાં આપણને એનું નુકસાન જશે. લગભગ માની શકો કે 25 માંથી આજે 8-10 જેવા સવાલ તો ઇકોનોમિક્સના પૂછાય છે. તો આજે ઇકોનોમિક્સના સવાલ તરીકે જીપીએસસી, યુપીએસસી પણ પાછી મે મહિનામાં છે ને, ક્લાસ 1-2 પહેલા તો યુપીએસસી છે. આ બધી પરીક્ષાઓ માટે સાચું ઠરે. તો એ પરીક્ષાઓની અંદર તમને સવાલ પૂછાઈ શકે કે વોટ ઇઝ ન્યુટ્રલ સ્ટાન્સ? મોનેટરી પોલિસીમાં ન્યુટ્રલ સ્ટાન્સ શું હોય છે? જો આ સવાલ પૂછાય તો ઇન્ડિયન ઇકોનોમીનો સવાલ ના કહેવાય, આ ઇકોનોમિક્સનો સવાલ કહેવાય. આરબીઆઈએ અત્યારે ન્યુટ્રલ સ્ટાન્સ અપનાવ્યું છે એ ઇન્ડિયન ઇકોનોમી કહેવાય. ન્યુટ્રલ સ્ટાન્સ શું છે? એકોમોડેટિવ સ્ટાન્સ શું છે? હોકિશ સ્ટાન્સ શું છે? એક કેલિબ્રેટિવ સ્ટાન્સ પણ આવતું હોય છે, એ શું છે? આ બધું શું છે એ પૂછાય અને પૂછાશે જ. એ ઇકોનોમિક્સના સવાલ કહેવાય. અને અત્યારે આરબીઆઈએ કયું સ્ટાન્સ અપનાવ્યું છે એ જો પૂછાય તો એને તમે ઇન્ડિયન ઇકોનોમિક કરંટ અફેર્સનો સવાલ માની શકો. બરાબર. પ્રયત્ન મારો એ છે કે હું તમને પહેલા એક એક્સપોઝર આપું કે આપણે વાંચવાનું કેવું હોય. બરાબર. વિદ્યાર્થીની ભૂલ નથી હોતી કે આ રેપો રેટ્સ ને બધાના રેટ્સ ગોખે છે, આંકડા યાદ રાખે છે. એને કોણે સમજાવ્યું જ નથી કે ભાઈ તારે આવા સ્ટાન્સ પણ સમજવાના છે. તો પછી બિચારો તૈયાર કરશે કેવી રીતે એને? એક્સપોઝર મેળવો પહેલા. એવરીથિંગ લાઇઝ ઇન ધેટ એક્સપોઝર. તમે કેટલું જોયું છે એના આધારે તમારી તૈયારી નક્કી થાય. બરાબર. કોઈકને તમને ઓછું બતાવ્યું તો નુકસાન છેવટે તમારું જ છે ને. પછી તમે કદાચ ફરિયાદ પણ કરતા રહો કે મને કોઈકને આવું બતાવ્યું નહોતું, મારા ટીચરે નહોતું બતાવ્યું, કે મેં જે કોર્સ લીધો હતો એમાં આવું નહોતું સમજાવવામાં આવ્યું, કે જે પુસ્તક મેં વાપર્યું છે એની અંદર આવી કોઈ વાત નહોતી કરાયેલી. તો ફરિયાદ થઈને ફરિયાદ કરીને આપણે ક્યાં જઈશું? જીપીએસસી તમારી ફરિયાદ સાંભળશે? નહીં સાંભળે. ક્લાસ 1-2 ની પરીક્ષા છે, ગંભીરતાથી લેજો. યુપીએસસી જો મેમાં આપવાના હો તો એને પણ આવી જ ગંભીરતા સાથે લેજો અને આવું બધું વાંચજો. હું તમને ખાલી એક વાત બતાવી દઉં. આ આપણું પુસ્તક છે ભારતની અર્થવ્યવસ્થા ઉપર, બીજી આવૃત્તિ છે. અને દરેક વખતે જ્યારે હું આ પુસ્તકની વાત કરું છું ત્યારે બહુ ગૌરવ સાથે કહું છું કે આ પુસ્તકની પહેલી આવૃત્તિ 2018માં આપણે પબ્લિશ કરી હતી, અને ફક્ત 144 પાનાની એ એક પુસ્તિકા જ કહેવાય. આમ તો મોટું પુસ્તક નહોતું, એક પુસ્તિકા જ હતી 144 પાનાની. અને એના એક મહિના પછી જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સનું આયોજન કર્યું હતું. ઓલમોસ્ટ 90% ક્વેશ્ચન્સ આપણે 144 પાનાની પુસ્તિકામાંથી અપાવી શક્યા હતા. અને એની સફળતાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓની બહુ લાંબા સમયથી માંગ રહી કે આપણે એની નવી આવૃત્તિ તૈયાર કરીએ. અને એટલે હવે આ પ્રમાણમાં મોટી દરદાર એવી નવી આવૃત્તિ હમણાં આપણે થોડાક સમય પહેલા લોન્ચ કરેલી છે. આ પુસ્તકની અંદર ઘણી બધી નવી વિગતો આપણે સામેલ કરી છે કે જે હમણાં લેવાયેલી તમામ પરીક્ષાઓમાં ખૂબ કામ લાગી છે. અત્યારે પણ અમે પૂરા ગૌરવ સાથે કહીએ છીએ કે અત્યારે જેટલી પણ પરીક્ષાઓ ક્લાસ 3 થી લઈને યુપીએસસી સુધીની લેવાય છે એ તમામ પરીક્ષાઓમાં મિનિમમ 70 to 80% ક્વેશ્ચન્સ આ બુકની મદદથી સોલ્વ કરી શકાયા છે. આ પુસ્તકની અંદર આપ પાના નંબર 353 ખોલો અને ત્યાંથી મોનેટરી પોલિસીનું ચેપ્ટર શરૂ થાય છે. અને એના બીજા પાને 354 નંબરના પાને આપ જોશો તો મેં એક
ટોપિક આપ્યો છે મોનેટરી પોલિસીના સ્વભાવ આધારિત તેના પ્રકાર. મોનેટરી પોલિસીના સ્વભાવ આધારિત તેના પ્રકાર, અને એની અંદર મેં અલગ અલગ સ્ટાન્સ સમજાવેલા હશે. પહેલું એકોમોડેટિવ, બીજું ન્યુટ્રલ, ત્રીજું હોકિશ અને ચોથું કેલિબ્રેટેડ. પુસ્તકો આપણી પાસે સારા હોવા જોઈએ. જૂની પરીક્ષાઓમાં કંઈક પૂછાયું છે એમાંથી લઈ લઈને પછી પુસ્તક મોટું કરી નાખીએ એમ નહીં. પુસ્તક એવા કે જેની અંદર દૂરંદેશીપણું હોય. પહેલા જે પૂછાયું છે એ તો કવર કરી જ લે, પણ હવે શું પૂછાઈ શકે, લેખક પાસેનો વિચાર હોય અને એવી વિગતોને એણે પુસ્તકમાં મૂકી હોય તો એ સાચું પુસ્તક. પેલું બહુ સરળ છે ને કે હમણાં કોઈ પરીક્ષામાં પૂછાયું, તમારા પુસ્તકમાં હતું નહીં, એટલે તમે જ્યારે નવી આવૃત્તિ બનાવો ત્યારે પેલું જે હમણાં પૂછાયું હતું એને તમે તમારી આવૃત્તિમાં મૂકી દો અને પછી કહેતા ફરો કે મારા પુસ્તકમાંથી બધું આવ્યું. તો એ તો કોઈ પણ કરી શકે ને. વાસ્તવમાં પુસ્તક એવું હોવું જોઈએ કે જે અત્યારે જે પરીક્ષાઓ લેવાઈ રહી છે એનું બધું જ કવર કરી લે, અને સાથે ભવિષ્યમાં શું આવે, પરીક્ષાઓમાં શું પૂછાઈ શકે એનો એની પાસે અંદાજો હોય, અને એવી વિગતો પણ એ પુસ્તકમાં આપેલી હોય, તો એ સાચું પુસ્તક કહેવાય. તો આપને કહીશ કે આવું બધું વાંચો, આવું બધું ભણો, આવા છાપામાંથી સમાચારોને સમજતા શીખો. ઇન્ડિયન ઇકોનોમીના એક સમાચાર હતા કે જેના વિશે મને વાત કરવાની ઈચ્છા હતી, એની સાથે વધુ એક સમાચાર આમ તો ગઈકાલ સાંજે જ ધ્યાન પર આવી ગયા હતા, પણ આજે ડિટેલમાં વાંચ્યા એટલે ઈચ્છા થઈ કે આની પણ તમને વાત જણાવી દો. ક્લાસ 1-2 છે એટલે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં હું નથી માનતો, બરાબર. બીજી કોઈક નાની મોટી પરીક્ષા હોય તો થોડું ઘણું ચલાવી લેવાય. યુપીએસસી, સિવિલ સર્વિસીસ એક્ઝામ અને જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં નો કોમ્પ્રોમાઇઝ. સમાચાર હતા કે રાજ્યસભા ચેરમેન એન્ડ લોકસભા સ્પીકર દે રિજેક્ટ ઓપોઝિશન નોટિસ સિકિંગ સીઈસી's રિમૂવલ. ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ને. ઓપોઝિશન પાર્ટીઝે ભેગા થઈને લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ માટેની નોટિસ આપી હતી, અને બંને ગૃહોના જે અધ્યક્ષો છે એમણે આ નોટિસને ફગાવી દીધી છે અને રિજેક્ટ કરી દીધી છે. સવાલ મને થવો જોઈએ કે શું ગૃહના અધ્યક્ષ પાસે એટલા બધા અધિકાર હોય, એટલા શક્તિશાળી હોય કે આવી ઓપોઝિશનની નોટિસને એ લોકો રિજેક્ટ કરી શકે, નકારી શકે? શું આવું રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયામાં થઈ શકે છે? હમણાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટેનો પણ પ્રસ્તાવ આવે ને, તો શું ત્યાં આવું થઈ શકે છે? જો થઈ શકતું હોત તો થઈ ગયું હોત ને, પણ ન થયું. શું સૂચવે છે? આ કંઈક ખાસ છે. આ ખાસ કેમ છે? તો આના માટે ભારતના બંધારણની ભરપૂર સમજ આપણી પાસે હોવી જોઈએ. બંધારણ એકલાની નહીં. હું જ્યારે પણ આ સબ્જેક્ટ ભણાવું છું ત્યારે પહેલા ક્લાસમાં સમજાવું છું કે પોલિટી એટલે શું, રાજ્ય વ્યવસ્થા એટલે શું. ભારતના બંધારણથી આગળ છે ભારતની રાજ્ય વ્યવસ્થા. બંધારણ એકલું જાણતા હોય એમ પણ ન ચાલે, રાજ્ય વ્યવસ્થાની પૂરી સમજ હોવી જોઈએ. તો બંધારણ અને એનાથી આગળ જ્યારે રાજ્ય વ્યવસ્થાની સમજ છે ત્યારે આપણને આવા સમાચાર સમજાય છે. શું સમજ? તો ભારતનું બંધારણ જોગવાઈ એમ કરે છે કે જે ચીફ ઇલેક્શન કમિશનર હશે એમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની માફક જ દૂર કરી શકાશે. ચીફ ઇલેક્શન કમિશનરને સ્વતંત્ર રાખવા માટેની આ જોગવાઈ છે. બંધારણમાં ઘણા બધા હોદ્દાઓ માટે આવી જોગવાઈઓ છે કે ભલે રાષ્ટ્રપતિ એમને નિયુક્ત કર્યા હોય, પણ એવું નથી કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તેઓ હોદ્દો સંભાળશે. તો આવું ઘણા બધા હોદ્દાઓ માટે લખેલું છે. પણ અહીં વિશેષ બાબત એ છે કે એમના માટે કહેવાયું છે કે ચીફ ઇલેક્શન કમિશનરને એ જ રીતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે કે જે રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને. તો મારે જ્ઞાનેશ કુમારને જો દૂર કરવા હોય તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કઈ રીતે દૂર કરાય એ પ્રક્રિયાને સમજવી પડે. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને દૂર કરવા માટેની પ્રક્રિયાના અમુક અંશો ભારતના બંધારણમાં આપેલા છે, આખી પ્રક્રિયા નથી આપેલી. આ માટેની વધુ પ્રક્રિયા આપેલી છે સંસદના એક કાયદામાં જેનું નામ છે જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968. આપણું પુસ્તક છે ભારતના બંધારણ ઉપર, 5મી આવૃત્તિ. પહેલી આવૃત્તિથી આ બધી જ વિગતો તમને મળી આવશે. શોધવામાં આમ તો મારે સમય અત્યારે નથી બગાડવું, તો ચલો વાત નીકળી છે તો આપણે જોઈ લઈએ. પ્રકરણો એટલા બધા થઈ ગયા છે ને કે મારે જ મારા પુસ્તકમાં શોધવું પડે કે કઈ વિગત ક્યાં આપેલી હશે. યસ, ન્યાયતંત્ર 34 નંબરનું પ્રકરણ છે અને 245 નંબરના પાનાથી શરૂ થાય છે. પહેલા સુપ્રીમ કોર્ટ, પછી હાઈકોર્ટ્સ. ઓકે, યસ. તો 34 નંબરના પ્રકરણમાં તમે 247 નંબરનું પાનું ખોલશો તો એની અંદર જે છેલ્લો ફકરો છે એમાં મેં આ વાત કરી છે ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968, જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968. આ પ્રક્રિયા દ્વારા આખી પ્રક્રિયા, આ કાયદા દ્વારા આખી પ્રક્રિયા
નિયંત્રિત થાય છે. તો બંધારણની અંદર સીઈસીને દૂર કરવા માટે અને સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવા માટે શું લખાયેલું છે એટલું વાંચી ન ચાલે, સાથે મારા કાયદાને પણ ભણવું પડે. અને જ્યારે કાયદો વાંચીએ ત્યારે આપણને સમજાય છે કે એમાં લખ્યું છે કે જો એમને દૂર કરવા માટેની નોટિસ આવી હોય તો અધ્યક્ષ પાસે અધિકાર રહેશે કે તેઓ નક્કી કરે કે એને એડમિટ કરવી કે નહીં. એમને ડિસ્ક્રિશન આપવામાં આવ્યું છે. એમની પાસે આ એક વિવેક શક્તિ છે. તેઓ ચાહે તે નોટિસને નકારી પણ શકે. આવું તેઓ રાષ્ટ્રપતિને જ્યારે હોદ્દા ઉપરથી દૂર કરવાના હોય એવી બધી પ્રક્રિયાઓમાં નથી કરી શકતા, પણ જજને દૂર કરવાની પ્રક્રિયામાં કરી શકે છે. જજને દૂર કરવાની પ્રક્રિયામાં એ કરી શકે છે એટલે ચીફ ઇલેક્શન કમિશનરને દૂર કરવાની પ્રક્રિયામાં પણ કરી શકે છે. આ ઓબ્ઝર્વેશન્સ આપણી પાસે હોવા જોઈએ. હા, જે મિત્રો નવા હોય એમની એક માફી માંગી લો. તમે આ પુસ્તક શોધતા હશો પણ તમને ક્યાંય મળતું નહીં હોય. નહીં જ મળે, કારણ કે આ પુસ્તક ટોટલી આઉટ ઓફ સ્ટોક છે. લાંબા સમયથી વિદ્યાર્થીઓની ફરિયાદ આવી રહી છે કે સર ઘણો સમય થયો આ પુસ્તક કેમ નથી આવતું બજારમાં, પણ આયોજન એવું હતું કે આપણે આની નવી આવૃત્તિ તૈયાર કરીએ અને એટલા માટે એને આપણે રિપ્રિન્ટ ન કરાવ્યું. પણ એ દરમિયાનમાં એક બીજો મજાનો વિચાર આવ્યો કે જેની જાહેરાત ઘણા સમય પહેલા મેં આ જ પ્લેટફોર્મ પર કરી હતી અને ભારતના બંધારણ વિશે એક નવી જાહેરાત આપણે કરી રહ્યા છીએ. કહી જ દઉં ચલો. 14 એપ્રિલે આંબેડકર જયંતિએ બાબા સાહેબનો જન્મદિવસ છે અને બંધારણની સામાન્ય રીતે આપણા કોઈ પણ પુસ્તકની રજૂઆત એનું લોન્ચિંગ આપણે 14 એપ્રિલે રાખતા હોઈએ છીએ. આંબેડકરજીના જે બંધારણ ઘડતરના પ્રયત્નો હતા એને સન્માન આપવા માટે. તો 14 એપ્રિલે ભારતના બંધારણના પુસ્તકના સંદર્ભમાં એક મોટી જાહેરાત થશે, તો આપ જોડાયેલા રહેજો. તમારી જે ફરિયાદ છે એને અમુક અંશે અમે શાંત કરી શકીશું. તો વાત એ છે કે આપણા પુસ્તકોની અંદર આવી વિગતો હોવી જોઈએ અને જો એ હોય તો પછી હું ન્યૂઝ આવા સમજી શકીશ ને. આપણને છાપા નથી સમજાતા, કરંટ અફેર્સ આપણું કાચું રહી જાય છે એનું એકમાત્ર કારણ કોર સબ્જેક્ટ્સ ઉપર આપણી પકડ નથી. પકડ લઈ આવો, ક્યાંય પાછા નહીં પડો. પરીક્ષાઓ નથી અઘરી, બસ આ સ્ટ્રેટેજીને આપણે સમજી લેવાની છે. બિનજરૂરી કરવામાં તમે એટલો બધો સમય બગાડી નાખો છો કે જે કામનું છે એ કરવામાં તમે પાછળ રહી જાઓ છો. કલ્ચરમાં મેળાઓ ગોખવા, તહેવારો ગોખવા, આ ત્યાં મળે ને તે ત્યાં મળે એ યાદ રાખવું. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ખબર જ નથી તોય ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં ગમે તે જનરલ સાયન્સ વાંચી નાખ્યું, ગમે તે ટેકનોલોજી વાંચી નાખી, બધું કરી નાખ્યું. પણ ભાઈ પોલિટી કરો ને, ઇકોનોમી કરો ને, હિસ્ટ્રી કરો ને, જિયોગ્રાફી કરો ને, અને એ ડિટેલમાં કરો પાછું, ઉપરથી નહીં. એ કર્યા પછી કરંટ અફેર્સ આવું બધું કરો. દેટ્સ ઓલ. યુ આર થ્રુ ધી એક્ઝામિનેશન. તમે પરીક્ષા પાસ કરશો જ, બરાબર? તો આ વસ્તુઓને સમજો અને આ જ રીતે આ તૈયારી કરવાની હોય. આપણે તો આ જ રીતે કરાવીએ છીએ. હું મારી સ્ટ્રેટેજીને બહુ મોકળા મને આ પ્લેટફોર્મ પર મૂકી દેતો હોઉં છું અને સાથે આપણા કોર્સીસ અને આપણી બુક્સમાંથી પણ બતાવતો રહું છું કે જો આવું આપણે કરીએ છીએ, કરાવીએ છીએ અને પરીક્ષામાં આ જ પૂછાય છે. દરેક પરીક્ષા પછી આપણે બતાવીએ છીએ. વિદ્યાર્થીઓને આવું માર્ગદર્શન મળતું રહેવું જોઈએ. યુટ્યુબ પર તો આપણે કામ કરતા જ રહીએ છીએ, પણ સાથે આપણે જે ઓનલાઈન કોર્સીસ છે એમાં આપણે ઓફર પણ રાખતા રહીએ છીએ કે જેથી જે વિદ્યાર્થીઓ આર્થિક કારણોના લીધે સારા કન્ટેન્ટથી દૂર રહી જાય છે એમને ઓછા ભાવે અમે સારું કન્ટેન્ટ પહોંચાડી શકીએ. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે, બહુ મોટી ફીસ ભરીને હમણાં હું એક જગ્યાએ ખાખરા લેવા માટે ગયો હતો, તો ત્યાં આગળ મને એક ભાઈ મળી ગયા. તો છે એમણે એક સંસ્થાની અંદર 70-80 હજારની ફીસ ભરીને એડમિશન લીધું અને પછી એમને જોઈતું તો એવું કાંઈ મળ્યું નહીં. આવા કોઈ કોન્સેપ્ટ ત્યાં આગળ સમજાવવામાં જ નહોતા આવ્યા. પછી એમણે કહ્યું કે સર હું યુટ્યુબ પર આપના વિડીયોઝ ક્યારેક જોઈ લઉં છું, હું એટલો નિયમિત છું નહીં એટલે ક્યારેક જ જોઈ શકે આપણા વિડીયોઝ, ગોષ્ઠીઓ જોયું. અને પછી એમને સમજાવ્યું કે જીપીએસસી યુપીએસસીની તૈયારી આ રીતે થાય, પણ ફીસ તો ત્યાં આગળ મોટી ભરી દીધી હતી, હવે શું કરે? તો સ્વાભાવિક છે કે મોટો ખર્ચ ફરીવાર ન કરી શકે, તો એમના સુધી સારું કન્ટેન્ટ ઓછી કિંમતે પહોંચાડવા માટે આપણે ઓફર્સ મૂકતા રહેતા હોઈએ છીએ. તો જીપીએસસી તમારી સામે આવી રહી છે, તેના માટે આપણે ઓફર મૂકેલી જ છે અને એનો આજે છેલ્લો દિવસ છે, લાસ્ટ ડે ઓફ ધી ઓફર. કોઈ કૂપન કોડ તમારે નાખવાનો નથી. તમે સીધા જે કોર્સીસના પ્રાઇસીસ આપણે એટલા ઘટાડી દીધા છે કે ઓછી કિંમતે અત્યારે કોર્સને લઈ શકશો. જીપીએસસીના જે માસ્ટર કોર્સીસ છે, બધા જ માસ્ટર કોર્સીસ કુલ મળીને 8 માસ્ટર કોર્સીસ થશે. એક તો 2023ના 3 કોર્સીસ, 3 મહિના, 6 મહિના અને 12 મહિનાના એમ 3 કોર્સીસ. 2024ના પણ એવા 3 કોર્સીસ 6 થયા અને 2025ના 2 માસ્ટર કોર્સીસ છે, 6 મહિનાનો અને 12 મહિનાનો. 2 માસ્ટર કોર્સીસ છે એટલે કે કન્ટેન્ટ તો સેમ છે પણ વેલિડિટી 2 અલગ અલગ છે. એક 6 મહિનાની વેલિડિટી વાળો કોર્સ અને બીજો 12 મહિનાની વેલિડિટી વાળો કોર્સ. એ સિવાય જે 75 દિવસનો ડીવાયએસઓ એસટીઆઈ પ્રિલિમ્સનો કોર્સ હતો, કોઈકને એવું થાય કે જીપીએસસી ક્લાસ 1 2 નું બધું કદાચ હું કવર નહીં કરી શકું, તો એ
STI નું કરી લેશે ને તોય ચાલી જશે, બરાબર. તો એ જે કોર્સ છે એમાં પણ આપણે ઓફર રાખેલી છે, અને સાથે UPSC નો જે માસ્ટર કોર્સ છે એની અંદર પણ આપણે ઓફર રાખેલી છે. એનો આજે છેલ્લો દિવસ છે અને માત્ર 2499 રૂપિયાથી તમારા GPSC ના માસ્ટર કોર્सेसની શરૂઆત થાય છે. પછી કોર્સ પ્રમાણે કિંમતો બદલાતી જાય. સૌથી ઓછી મિનિમમ કિંમત છે 2499 રૂપિયા, અને બાકીના કોર્सेसની કિંમતો શું છે પહેલા પણ મેં બતાવેલું છે, અત્યારે પણ બતાવી રહ્યો છું. આજે આ છેલ્લો દિવસ છે ઓફરનો, અને પરીક્ષાને વધારે સમય નથી, એટલે સમય વેડફ્યા વગર જો આપની જરૂરિયાત છે તો આજે ને આજે અત્યારે ને અત્યારે આ કોર્સને લઈ લેશો. રાતે 12 વાગે આ ઓફર પૂરી થઈ જશે. બસ એ જ. તો મારે તમને માર્ગદર્શન આપવું હતું આજના દિવસે. એક અગત્યનું કામ કરી રહ્યો હતો, પણ વચ્ચે આ સમાચાર વાંચતા રહેવાની મને ટેવ છે. દર કલાક દોઢ કલાકે હું અપડેટ્સ લઈ લેતો હોઉં છું. તો અગત્યનું કામ હતું અને વચ્ચે રોકી દીધું. મારાથી રહેવાયું નહીં. થયું કે પહેલા એક વિડીયો કરીને વિદ્યાર્થીઓને સમજાવી દઉં, GPSC નજીક છે, પછી મારા કામમાં પાછો પરવાઈ જઈશ. તો એટલા માટે આ માર્ગદર્શન મેં આપને આપ્યું. આ સિવાય પણ પરીક્ષાને લગતી આપની કોઈ પણ મૂંઝવણ હોય, કોમેન્ટ બોક્સમાં અમને જણાવશો. વોટ્સએપ પર મેસેજ કરજો. મોટાભાગના વિદ્યાર્થીઓ વોટ્સએપ પર મેસેજ કરે છે, એટલે હું કહીશ, ઘણી વખત લોકોને જાહેરમાં આવવું બહુ ગમતું નથી હોતું ને, તો કહીશ કે વોટ્સએપ મેસેજ કરો, કોઈ વાંધો નહીં. ટેલિગ્રામ પર મેસેજ કરો, કોઈ વાંધો, ગમે તે જગ્યાએ આપ મેસેજ કરો. વોટ્સએપ ઇઝ મોર પ્રિફરેબલ. તો ત્યાંથી મને મેસેજ મળી જશે, અને આવી રીતે થોડા થોડા દિવસે આપણે વિડીયોઝ બનાવીને માર્ગદર્શન આપતા રહીશું. પણ પાછું પડવાનું નથી, અને સારામાં સારા સ્તર પર આપણી જાતને પહોંચાડીને પરીક્ષામાં બેસવાનું છે. અધૂરી તૈયારી સાથે આપણે નથી બેસવું, બરાબર છે. બસ એ જ. તો આની સાથે આ વાત અહીં આગળ પૂરી કરીએ. પાછી કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળવાનું થશે. આભાર. નમસ્તે.